રીતિકા, રીતિકા કેટલી વાર? ચાલ ને જલ્દી. અરે શું ચાલને જલ્દી, શું થયું? શું થયું? લે પૂછે જવું નથી. આ મમ્મી મંદિરે ગયા છે, હમણાં આવી જશે. અરે એ બધું તો ઠીક છે, આ કોણ છે? મસ્ત દેખાય છે છોકરો. ભૂલી ગઈ? આગળ નતો મળ્યો પેલો? અરે પેલો પપલું, એનો ફોટો છે. શું વાત કરો છો? આ ફોટોમાં તો એકદમ અલગ જ દેખાય છે ને. બકા. રિયલમાં તો હાવ ગયો એ તો ગયો એટલે ભગવાનના ઘરે. હે? હા સાચે? સાચે. પણ કેવી રીતે? એ તો આપણને શી ખબર. આ તો વાત મળી મને, સુસાઇડ કર્યું એણે કદાચ. હાય હાય, સુસાઇડ કર્યું? તમે તું શું કામ હાય હાય કરે છે? ગયો હશે એ આપણે શું જવા દે ને. તોય તમારી સાથે એનું હતું તો પછી કંઈક વચ્ચે તો નથી આવ્યું ને આમ સુસાઇડ વાળું? અરે શું તું પણ યાર, શું ગાંડા જેવી નાની છો ને, સાવ નાની ને નાની રહી તો શું. હવે મને એ કે પેલું પેલી તને ગિફ્ટ આપેલી એ કેટલા વાળી હતી? અરે શું ગિફ્ટ આપી? હા, એક પેલું પરફ્યુમ આપ્યું હતું, પેલું 10,000 વાળું બ્રાન્ડેડ આવે છે ને અત્યારે ટોપમાં ચાલે છે. વેચવા ગઈ હતી તો 8,000 મળ્યા એના. 2,000 તો સાવ એમને એમ. ચાર 10,000ની વસ્તુ એમાં 2,000 લોસ. સરસ. બોલ મને શું આપ્યું તું ખબર છે? શું આપ્યું તું? વોચ 15,000 વાળી. બસ? શું કરવું એને મારે? બોલ. હે ભગવાન, આ છે ને દર વખતે આવા ચિંદી છોકરાઓ મળે છે ને કે ચિંદી ચોર. પૂછો જ નહીં. હવે આપણે છે ને કંઈક પ્લાનિંગ કરીને કંઈક સારા છોકરાઓને પટાવવા જોઈશે. હા યાર, આ બધાને હવે પડતા મુકાય, આ બધા ચપલા પપલાને. એ શું જ કેવું તો. તારું? સાચી વાત છે. તો શું આ પડતા તને ખબર છે તે દિવસે આપણે મંદિરે ગયા હતા પેલા આપણે શું બ્લેન્કેટ વેચવા? હા હા હા. સેવાનું કામ તો પાછા કરીએ જ છીએ ને આપણે. તો ત્યાં પેલા બે પાછળ પાછળ પેલા પપલુઓ આવતા હતા. પેલા બે ભાઈ હતા એ? હા હા, એ લોકો તો બહુ પાછળ પડી ગયા હતા, પણ મને નથી લાગતું કે એ લોકો પાસે કંઈક છે. પૈસાવાળા છે, મેં બધી એની ડિટેલ કઢાવી લીધી છે. શું વાત કરો છો? તો નંબરે લઈ લીધો છે ગાંડી. હા, મારી મોટી બેન તો હોશિયાર છે. તો પછી કઈ વાત થઈ કે નહીં? હા, વાત થઈ, મળવા બોલાયા છે તને ને મને. તો એનો જે મોટો ભાઈ છે એની સાથે વાત ચાલે છે તમારી? દેવેન અને તારે દેવેન પેલા શું નામ? દેવેન અને બંનેના એક તો નામ સરખા છે, દેવેન અને દેવાંગ. હા, તારે દેવાંગને મળવાનું છે, હું દેવેનને પટાવીશ પછી. અચ્છા. અને બસ આ વખતે છેલ્લો હાથ મારવો છે એવું વિચારું છું. અરે પણ તમે જે હાથ મારો ને એ એવા ઉપર હાથ મારવાના જેની પાસે કંઈક હોય. હવે મને લાગતું તો નથી એ લોકો પાસે કંઈક હતું, પણ હવે તમે કહો છો કે પૈસાદાર પાર્ટી છે તો પછી તો જવું જ પડશે. ડિટેલ કઢાવી. અરે દર વખતે યાર પણ આવું જ થાય છે. દર વખતે વિચારીએ બસ છેલ્લો હાથ, છેલ્લો હાથ, પણ સારું એવું હાથમાં આવી જાય ને આ 15-20 હજાર પેલું પચુરન વાળું, પછી આવું આમ ને આમ કરીને બસ આગળ ને આગળ વધતા જવાય છે. પછી હવે કંઈક ગોલ્ડની જ્વેલરી આપે, કંઈક ડાયમંડ વાળું કંઈક આપે, એવી કઈ વસ્તુ આપે તો આપણે કંઈ મજા પણ આવે ને. ગાંડી 4 વ્હીલ આપે, ફરારી આપે. હા, 4 વ્હીલમાં બી ફરારી મીન્સ તું વિચાર કર કેવા ગાડી લઈને તું ને હું જતા હોય. એ જ તો. ક્યારે જવાનું છે મળવા? એ હા, હમણાં જ મમ્મી આવે પહેલાં નીકળીએ ફટાફટ, નહીં તો પછી. હવે આજે રોજે કોલેજ કરવા જઈએ છીએ બહાને, આપણે શું કરવા જઈએ છીએ એ ક્યાં મમ્મીને ખબર છે. નોકરી કરે. મમ્મીને તો એમ જ છે કે આપણે નોકરી કરીએ છીએ અને સમાજ સેવા કરીએ છીએ. અમે કઈ સેવા કરીએ છીએ અમને જ ખબર છે. શું કરીએ. ચાલ અત્યારે જ? હા, તૈયાર થા ફટાફટ. ઓકે, તો હું થોડી ફ્રેશ થઈ જાઉં હે ને? હા, મસ્ત બ્યુટીફુલ બનીને આવતું. ખરેખર આ જે રીતે તમે મંદિરમાં જે સેવા કાર્ય કરી રહ્યા હતા ને એ જોઈને મને તો વિચાર આવ્યો છે કે મારે પણ આ કાર્યમાં સહભાગી થવું છે. થવું જોઈએ. અને અમે નક્કી પણ કરી લીધું છે નહીં કે હવે આગળનો તમારો શું પ્રોજેક્ટ છે, શું કરવાના છો, એમાં અમે કઈ રીતની હેલ્પ કરીશું. ખરો છે હા ગાંડા,
બધી જગ્યાએ પ્રોજેક્ટ ના હોય, બિઝનેસ નથી કરતા અરે. એ લોકો સેવા ધર્મ કરવા જાય છે. તો સેવા ધર્મ કરવા માટે હવે કોઈ પણ જરૂરિયાત હોય ને, ફાઇનાન્શિયલી અમે તમને મદદ કરીશું. અને મારા તરફથી તમારા ટ્રસ્ટમાં 20,000 રૂપિયાનું દાન આવી ગયું. અરે એટલી બધી શું ઉતાવળ છે? જુઓ, અમારું એમ કોઈ ટ્રસ્ટ નથી, કાંઈ નથી. અમે તો બસ જ્યારે કંઈ ઈચ્છા થાય કે કોઈ દેખાઈ જાય ગરીબ લોકો અને એવું થાય કે ચાલો આપણી પાસે થોડીક ફાઇનાન્શિયલી સારું છે, થોડું બજેટ છે, તો આપણે એ લોકો માટે કંઈક કરી દઈએ. એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે અમે આવા સેવા કાર્ય કરતા હોય, બાકી કંઈ ટ્રસ્ટ નથી. ખરેખર આ તમારા જેવા સેવાભાવી લોકો બહુ ઓછા હોય છે આજકાલ. આમ પણ કોઈ ટ્રસ્ટ નથી, કોઈ તમારી ઉપરી નથી, છતાં પણ તમે આટલું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. મને તો તમારામાંથી બહુ બધું ઇન્સ્પિરેશન મળી રહ્યું છે. એટલા માટે છે ને આપણો જે આ પ્રોજેક્ટ નામ આપ્યું છે ને એ પરફેક્ટ છે. શું કામ ખબર છે? હવે માનો કે નેક્સ્ટ પ્રોજેક્ટ આપણો હશે કે ધાબળા વિતરણ પ્રોજેક્ટ, તો એ પ્રોજેક્ટની અંદર લોકો પોતાનું દાન આપી પણ શકશે, જેનાથી આપણે આપણી ક્ષમતા પ્રમાણે જેટલા ધાબળા વેચી શકીએ એનાથી પણ વધારે, એટલે વધારે ગરીબ લોકોને આપણે ધાબળા વેચી શકીશું. અરે એવું નથી. એકચ્યુઅલી આજે તમે ટ્રસ્ટની વાત કરો છો ને, એ અમે નથી બનાવી શકતા, કારણ કે એના માટે કેટલા બધા ડોક્યુમેન્ટ્સ આવું બધું કરવું પડે. અને બીજી વાત તો એ કે જ્યારે કોઈ ટ્રસ્ટનું નામ આવી જાય ને તો લોકો આ બધી વસ્તુઓને કરપ્ટ સમજે છે. એટલે અમને આ બધું નથી કરવું, બસ મનની શાંતિ માટે ગરીબોની સેવા કરવાની. એમાં એવું છે ને કે ટ્રસ્ટમાં શું છે કે લોકોને એવું લાગે કે ટ્રસ્ટવાળા પૈસા લઈને ખાઈ જાય છે. પણ તો આપણે એવું કરી શકીએ ને ભાઈ, કે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એને આપણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો દ્વારા બતાવીએ અને એક પ્રકારે પ્રોત્સાહિત કરીએ કે ભાઈ વ્યક્તિઓ. જો મારી વાત સાંભળ. જો ભઈલા, આપણે બંને દોસ્ત છીએ અને હું તને બહુ સારી રીતે સમજુ છું. બધી પ્રવૃત્તિને સોશિયલ મીડિયા પર મૂકીને જાહેરાત કરવાની કોઈ જરૂરિયાત નથી. એમ કરીને આપણે આ લોકો માટે બોજરૂપ બનીશું. આપણે મદદ જ કરવી છે. તો તારી કે મારી પાસે ક્યાં સમય રહેવાનો છે? ફાઇનાન્શિયલી મદદ કરવાનું મેં વચન તો આપ્યું છે. ચિંતા નહીં કરતા, અમે લોકો છીએ. અને આમ પણ આ તમને મેં આજે મંદિરે જોયા, મતલબ કે તમે અહીંયા આવતા જ રહો છો કે પછી આવી રીતે અલગ અલગ મંદિરોમાં જઈને સેવા કરો છો? હા, અમે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ. એટલે મંદિરમાં જ નહીં, જ્યાં પણ એવું લાગે ને કે અહીંયા જરૂરિયાત છે, અહીંયા કોઈને તકલીફ છે, તો ત્યાં જઈને અમે help કરીએ છીએ અમે. પેલું છે ને તમારી પેલી ફ્રેન્ડનું તમે મને વાત કરતા હતા ને, એનું પણ કઈ પછી આપણે કઈ વાંધો નહીં, કઈ નહીં. ભાઈ ભાઈ કામ કરી શકે, મને તમારો નંબર આપજો ને. હા, આપી દે. સાંભળો ને, અત્યારે જો ને અમે એક જગ્યાએ ગયા હતા, મારી ફ્રેન્ડ જ છે, તો વધારે ને એ પણ 10-15 હજારની અમારે હેલ્પ કરવી પડી. અમારી પાસે હતા ને એટલે અમે પણ લોન ફ્રેન્ડ પાસેથી લીધી હતી. અરે અમે છીએ ને તમે લોન લેશો? અરે ના 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 ના, તમારી પાસેથી અમને પૈસાની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર નાખો, અમારું ગૂગલ એકાઉન્ટ છે, હું હમણાં તમને આમાંથી રૂપિયા ટ્રાન્સફર કરું છું. અરે ના ના, રૂપિયા ટ્રાન્સફર કરવાની જરૂર નથી. કેટલા જોઈએ છે? ખાલી નહીં. હા, 10,000 તમે કહ્યું ને? 20,000 રૂપિયા ટ્રાન્સફર કરું છું. 20,000 રૂપિયા? બીજા કોઈની મદદ કરજો, હશે તો કામ લાગશે. અરે તમે લોકો કેટલા સારા છો ખરેખર. તમે પણ જોઈ લો કામ તો તમારા. સારું જ કરી રહ્યા છો ને. હા, અને તમને મેં ફોન કર્યો હતો ખબર, એટલે આપણો નંબર તો છે જ. હા હા, આ કદાચ એ ના થાય તો અહીંથી કોન્ટેક્ટ થઈ શકે. નો પ્રોબ્લેમ. સારું થયું. અમને તમારા લોકો પાસેથી ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે. અમને પણ તમારી પાસેથી ઘણું જાણવા અને શીખવા મળ્યું છે. ખરેખર તમે લોકો બહુ જ સારા છો. અરે મારા કરતાં તો તમે સારા છો. અને આમ પણ સારા વ્યક્તિઓને સારા વ્યક્તિનો ભેટો ઉપરવાળો કરાવી જ દે છે. એકદમ સાચી વાત છે. તો ફરી ક્યારે મળશું આપણે? બસ તમે જ્યારે ફોન કરશો ત્યારે તરત અમે હાજર થઈ જઈશું. હા હા. સારું. કોઈ કન્ફ્યુઝન છે તમને? ના 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 નહીં નહીં નહીં. શું પણ ચલો તમને વાંધો ના હોય તો એક કામ કરીએ, અમે લોકો તમને અરે ના ડ્રોપ કરી દઈએ. બિલકુલ નહીં. શું કેવું? હા નહીં, આમ સારું નહીં લાગે ને. એમ પણ અમને ચાલવાનું બહુ જ ગમે છે. સારું, કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. સારું. હા. ઓકે, બાય. નાઇસ ટુ મીટ યુ. બાય બાય બાય. હા બાય.
ઓકે બાય. બાય બાય. બાય. તમારા ફ્રેન્ડ જતા રહ્યા. ખરેખર બહુ સંસ્કારી છોકરીઓ છે નહીં? આ છેલ્લે જોતા જોતા જે ગયા એમાં કઈ ખબર પડી મોટા ભાઈ? ખરો છે હા તું, બધી જગ્યાએ ધ્યાન ના દેવાનું હોય. ચાલ મિત્ર છે ને મારો, જવું છે ને? ચાલ જલ્દી જલ્દી. મિત્ર છો એટલે તો ધ્યાન આપું છું ને. મેં પણ ધ્યાન આપ્યું હા. ફોન ગાડી ફોન. બધા ચાલાક ના બન. ચાલ. હજુ ના આવી છોકરીઓ. મારી તબિયત નથી સારી અને આ છોકરીઓ નથી આવતી ને તો વધારે ઉપાધિમાં મુકાય છે મારો જીવ. બસ બસ, બહુ ઉપાધિ ના કરીશ હવે. હારી ગયા અમે લોકો. ખબર નથી પડતી, આ 6 વાગે ને તમે આવી જાઓ અને આજે 7 વાગી ગયા તો પણ તમારા ઠેકાણા નહોતા. આજકાલ તમે બહુ મોડા આવો છો હા બંને જણ. ક્યારેક 8 વાગે ક્યારેક 9 વાગે. હા, નોકરીએથી છૂટવાનો કોઈ સમય છે કે નહીં? તારા ખાલ કેમ લાલ લાલ થઈ ગયા છે? કંઈ નહીં. ખાંસી આવે છે ને? તમે છે ને મારી વાતનો જવાબ આપશો બંને જણ. મમ્મી શું કામ આટલું બધું ટેન્શન લઉં છો? હવે તમને તો ખબર જ છે ને, એક તો અમે આમ એક્સટર્નલ કોલેજ પણ ચાલુ છે, પછી નોકરી પણ કરીએ છીએ અને સમાજ સેવા પણ કરીએ છીએ મમ્મી. હા. અરે આજે તો શું થયું કહો મમ્મીને, હું જ કહી દઉં. શું થયું? કોઈ તમારી છેડતી કરી? હા, કોઈ તમારું નામ લીધું કે પછી શું થયું બેટા કહો તો? મમ્મી મમ્મી એટલી બધી હિંમત કોઈમાં નથી કે અમારી છેડતી કરી શકે. અમને એટલું તો સક્ષમ બનાવ્યું છે તમે. મમ્મી એમાં એવું છે ને કે આજે અમે આવતા હતા ને તો રસ્તા પર કોઈક અંકલ થોડા ઘરડા હતા, એમનું અકસ્માત થઈ ગયેલું, અરે બાપ રે. એક્સિડન્ટ થઈ ગયેલું. પછી? અને કોઈ પણ એમની હેલ્પ કરવા તૈયાર નહોતું. પોલીસ કેસનો ડર એ બધું હોય ને બધાને. પણ આ તમારી બંને દીકરીઓ, અમે લોકો એમને હોસ્પિટલમાં લઈ ગયા, તરત જ ત્યાં 108 બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા. અને જ્યાં સુધી એમની ફેમિલી ના આવીને ત્યાં સુધી અમારે બેસી રહેવું પડ્યું. એટલા માટે અમને મોડું થયું. બરાબર? હવે અમે કંઈ ખોટું કર્યું? ના ના બેટા, તમે બંને બહુ સારું કામ કર્યું, પણ તમે વિચાર તો કરો. એક મા તરીકે મને ચિંતા તો હોય ને તમારી. જવાન દીકરીઓ છો, ચિંતા હું નહીં કરું તો બીજું કોણ કરશે? બરાબર છે તમારી વાત, અને એટલે જ અમે તમને ફોન પણ કરવાના હતા, પણ જો હું તો ફોન લઈ જવાનું જ ભૂલી ગઈ હતી અને એમાં છે ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. બસ હંમેશા ફોન સ્વિચ ઓફ જ રાખો. જ્યારે હું કોલ કરું કે કંઈ પણ હોય. મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારા ઓફિસનો નંબર આપો, પણ બેમાંથી એકે મને ઓફિસનો નંબર નથી આપ્યો. સોરી, હવેથી ફોન કરી દઈશું બસ. પણ આમ તું ગુસ્સો કરીને પોતાની તબિયત ખરાબ ના કર. આ ગુસ્સામાં ને ગુસ્સામાં જો તો મોડું કેવું દેખાય છે. જો બસ વાત ન પલટો હા બંને જણ. ખબર છે મને બંને જણની. ખાધું કે અમારી રાહ જોઈને બેઠી છે? તમારા વગર જમું છું હું? એક તો સવારે આખો દિવસ તો હોઉં નહીં, પછી સાંજે પણ દીકરીઓ વગર જમવાનું. આ છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું. આ ગયા અઠવાડિયે પણ તમે 3 દિવસ લેટ આવ્યા હતા. હું બધું જ નોંધું છું. મમ્મી કામના લીધે મોડું થાય છે. આજે કહ્યું ને કે કેવી રીતે અને શું કામ મોડું થયું એ. બસ થોડુંક સમજ ને અમને. અને જો ને તું ગુસ્સો કરે ને ત્યારે એટલી સરસ લાગે ને મમ્મી. બસ આની આ જ વાત છે. આ તારી મોટી બેનને આમ છે ને બટર લગાડતા બહુ સારું આવડે. સારું, જમી લઈએ આપણે? જો જમવાની વાત કરીને ભૂખ લાગી છે. હા, હવે સેવા કરીને થાક તો લાગશે જ ને. ચલો બંને જણ. હિસાબ તો થઈ ગયો છે, તો આ વખતે તો પણ પૈસા વધ્યા, કારણ કે લાઇટ બિલ અને એ બધું તો રીતિકા. એકલી શું બળબડ કરે છે મમ્મી? કંઈ નહીં, ઘરમાં દીકરીઓ છે, પણ દીકરીઓ ઘરમાં ક્યાં રહે છે? સવારથી નીકળી જાય, રાત્રે આવીને પછી સૂઈ જાય. મારી સાથે વાત કરવાનો સમય નથી ને, એટલે મને આદત પડી ગઈ છે એકલા બબડવાની. હિસાબ કરતી હતી. હા, તું હિસાબ જ કર્યા રાખ મમ્મી. હો, જ્યારે હોય ત્યારે હિસાબ લઈને બેસી જાય. પોતાની તબિયત પર ક્યારે ધ્યાન આપ્યું છે? અને ફરિયાદ બસ. ખબર છે મને, ફરિયાદની વાત નહીં કરતી, મને બધી ખબર છે. હું બધું જ સંભાળી લઈશ. પણ હું શું કહું છું, મેં મારી તબિયત પર ધ્યાન ક્યારે આપું કે જ્યારે મારી દીકરીઓને મારી કંઈક પડી હોય. કેટલી વાર કહ્યું તમને બંનેને કે લગ્ન કરી લો, લગ્નની ઉંમર થઈ ગઈ છે અને હવે તો એવી કોઈ ઉપાધિ નથી. આ નોકરી કરીને તમે અત્યાર સુધી બધું સેટ કરી દીધું છે અને તમે લોકો
પહેલી વાત મને એમ કહો કે કઈ જગ્યાએ નોકરી કરો છો ને એ આજ સુધી બેમાંથી એકેય કીધું નથી. મમ્મી એ બધી વાત છોડ ને. તને કોઈ તકલીફ પડવા દઈએ છે? અને શું લગ્ન લગ્ન લગ્ન? અરે નથી કરવા લગ્ન. લગ્નના ટાઈમે લગ્ન થઈ જશે. તું છે ને ખાલી ઘર સંભાળને, તારા પર ધ્યાન આપ. આજુ કેવી થઈ ગઈ છે તારી તબિયત? બસ આજ ના ગમે મને, આજ ના ગમે. ટાઈમસર દવા ના લે. દવા લાવીને આપી છે? પૂરી થઈ ગઈ લાગે છે ને? બાબા ચાલ, લઈ દવાખાને આવી ચાલ. છું દવા. જૂઠું ના બોલી. જા દવાના ડબ્બામાં જઈને જો એટલે ખબર પડે કે મહિનાની દવા આવી ગઈ છે. રીતિકા સાથે વાત થઈ ગઈ છે. સાચું કહું ને તો મારી બેવ દીકરીઓ મારું ધ્યાન રાખે છે કે નથી રાખતી ને એક પ્રશ્નાર્થ ચિહ્ન જ છે. તો આ તારી ખાંસી કેમ નથી મટતી મને કે? બેટા ડૉક્ટરે કહ્યું હતું કે આ ગળાનું ઇન્ફેક્શન થયું છે એટલે થોડા સમયે તમને ખાંસી આવશે. અને બરાબર. તું ચાલને દવા લેવા. મને ખબર છે દવા નથી નથી નથી. ખોટું બોલે છે. બસ હવે બહુ થયું અને બહુ હેરાન કરી તે મને. એક તો આવે ને ત્યારે બસ એક જ વાત, મમ્મી તબિયતનું ધ્યાન રાખ, મમ્મી આમ કર, મમ્મી તેમ કર. અરે મમ્મી તબિયતનું ધ્યાન રાખે જ છે. તું એક જ તો છે અમારે, બીજું કોણ છે? તારું ધ્યાન અમે નહીં રાખશું તો બીજું કોણ રાખશે? સાચી વાત છે, તો પછી એકદમ સાચું કહ્યું. પણ એક વાત કહું બેટા, હા તમે લોકો મારું ધ્યાન રાખો છો ને એટલે જ મને જીવવાની ઈચ્છા થાય છે. બાકી તારા પપ્પાના ગયા પછી આ દુનિયાના કવેણો સાંભળતી હતી ને ત્યારે તો એમ થઈ જતું હતું કે આ બંને દીકરીઓને લઈને હું તાપીમાં પડી જાઉં, નદીમાં કૂદી પડો એવું થતું હતું. એ મમ્મી તું નદીમાં કૂદી ગયો હતો અમે બે તો મરી જ ગયા હોત ને. તરતાય નહોતું આવડતું એ સમય અમને. તું વિચાર કર. અને તારું તો આ ભારે ભરખમ શરીર મમ્મી, તું તો પાછી ઉપર આવતે જ નહીં. શું હવે આવી ગાંડા જેવી વાત કરે છે? અને અમે છે ને તારી દીકરીઓ નહીં દીકરાઓ છે. ખબર છે મને, તમે બંને એવું મારી દીકરીઓ નહીં પણ દીકરાઓ છો. અને પણ મારે આ મારી દીકરીઓને સાસરે વડાવવાની છે એટલે વહેલી તકે હું જે છોકરાની વાત કરું ને ત્યાં લગ્ન કરી નાખવાના છે. પાછી સાસરાની વાત આવી. સારું ચાલ પેલી રીતિકા પાસે જાઉં છું. સારું હા જાઓ. દવા પી લેજે. અરે હા બાબા હા. અને અમે નીકળીએ છીએ પછી થોડી જ વારમાં. ખબર છે, એક કામ કર, હું મંદિરે જતી આવું, તમે લોકો જાઓ ને તો બહારથી લોક મારી દેજો. એ જ તો કહું છું, મને ખબર છે તારા મંદિરનો ટાઈમ થઈ ગયો છે એટલે જ કહ્યું કે અમે થોડી વારમાં નીકળીએ છીએ. જા તું. હા ચાલ. હા અશોકભાઈ, અરે ટેન્શન નહીં લો ને, આપણી કંપનીમાં ફંડ પડ્યું જ છે. હા હા તો એમાંથી પૈસાનો ઉપયોગ કરી લો, હું છું ને. ઓકે ઓકે થઈ જશે. હા અરે હોતું હશે કંઈ, હું વાત કરું છું શ્રીદેવન. ના ના એ પાર્ટનર છે મારો, એ થોડી ના પાડવાનો છે. તો પછી સારો મિત્ર છે, ભાઈ જેવો સંબંધ છે અને નાનકા સિવાય તો બોલાવતો નથી. તો પછી એ તમે જે વિચારો છો એવું ક્યારેય નહીં બને. હા હું ફોન કરું તમને હમણાં. હા ઓકે, જય માતાજી. તમે આવી ગયા? હા કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ હા તમારી જેમ જ. ગઈકાલે સાંજે આપણી વાત થઈ હતી ત્યારે તમે કહેતા હતા કે કોઈ ખાસ કારણથી મળવું છે તમારે. કંઈ પ્રોબ્લેમ જેવું છે કે શું? જો તમારી પ્રોબ્લેમ એ મારી પ્રોબ્લેમ, મતલબ કે તમે એવું કંઈ નહીં રાખતા કે હું આને કેવી રીતે કહું, કહીશ તો કેવું લાગશે. અને આમ પણ મેં તમને વાત કરી હતી ને કે તમારી સાથે હોઉં છું ત્યારે મને કંઈક આમ મતલબ કે એક ફ્રેન્ડ નહીં પણ એક એવો અહેસાસ થઈ રહ્યો છે કે જાણે આપણે જન્મથી મળતા હોઈએ. જુઓ દેવાંગ, એકચ્યુઅલી મને એવું લાગે છે કે તમને એવું નહીં લાગવું જોઈએ કે મને જરૂર હતી એટલે મેં તમને મળવા બોલાવી. એટલે જ મને થોડીક હું અચકાઈ રહી છું આ બોલતા. આપણે બંને સારામાં સારા મિત્રો કહી શકીએ. મતલબ કે એક દોસ્ત બીજા દોસ્તને કોઈ વાત કરતા ત્યારે જ અટકાઈ શકે જ્યારે તો એ ખોટો હોય અથવા તો કંઈક ખોટું કરવાનું હોય. મતલબ કે તમે મારી સાથે કંઈ ખોટું નથી કરવા માગતા, હું જાણું છું. તો પછી ડરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. મતલબ કે અટવાવ નહીં, દિલ ખોલીને જે કહેવા માગો છો ને એ કહું, મને કંઈ ખોટું નહીં લાગે.
એકચ્યુઅલી એમાં એવું છે કે મારે તમારી મદદની જરૂર છે. એકચ્યુઅલી અમારા રિલેટિવ્સની ઓળખાણમાં એક આંટી છે જેમના હસબન્ડ હમણાં જ હાલમાં એક એક્સિડન્ટમાં ગુજરી ગયા છે માય ગોડ. અને એમને 3 દીકરીઓ છે. 3 દીકરી? હા. મતલબ ખરેખર કપરી પરિસ્થિતિ કહેવાય કે સંતાનમાં માત્ર 3 દીકરી, પોતે આંટી, અને તો અત્યારમાં બહુ તકલીફમાં હશે. એના કરતાંય મોટી વાત તો એ છે કે એમની 2 દીકરીઓની ઉંમર સેમ જ છે, 21-22 વર્ષની ઉંમર છે, અને એ બંનેના લગ્ન પણ ફિક્સ છે. પણ આ લગ્નને થોડીક જ વાર હતી અને એમના પપ્પા એક્સપાયર થઈ ગયા. એ લોકોના ઘરમાં એવી કંઈ ફાઇનાન્શિયલી કન્ડિશન સારી નથી કે એ લોકો હવે એમની દીકરીઓને પરણાવી શકે, આ લગ્નનો ખર્ચો ઉઠાવી શકે. એટલે મને એમની બહુ દયા આવે છે. તો પછી એક કામ કરી શકે ને, જો લગ્ન તો ફિક્સ જ છે તો પછી મારા કોન્ટેક્ટમાં એવા 2-3 લોકો છે કે જે અમુક ટ્રસ્ટો ચલાવે છે, તો આ વ્યક્તિઓનો સંપર્ક કરીને આપણે સમૂહમાં લગ્ન કરાવી શકીએ. જો સમૂહમાં લગ્ન થતા હોય તો કોઈ પણ પ્રકારનો ખર્ચો એ લોકોના માથે નહીં આવે અને લગ્નનું કામ પણ પતી જશે. તમને શું લાગે છે કે આ બધું મેં નહીં વિચાર્યું હોય? આ સમૂહ લગ્ન કરાવવાવાળા બધા ટ્રસ્ટના લોકો અમારી ઓળખાણમાં પણ છે, પણ વાંધો એ છે કે એ લોકોના લગ્નને બધું નક્કી થઈ જ ગયું છે. અને સમૂહ લગ્નની વાત તો પહેલાં પણ એ લોકોએ કરી હતી, પણ જે છોકરાવાળાઓ છે એ લોકો નથી ઈચ્છતા કે આ સમૂહ લગ્નમાં બધું થાય. હવે દીકરીને દીકરા એટલે બંને છોકરા છોકરીના પેરેન્ટ્સ પણ રાજી હોવા જોઈએ ને સમૂહ લગ્ન માટે. તમારી વાત એકદમ સાચી છે. એટલે જુઓ, મને છે ને તમારી પાસેથી બીજું કંઈ નહીં, પણ આટલી ખાલી મદદ જોઈએ છે કે હવે અમારી પણ જોબ એટલી બધી સારી નથી, એટલે હું એમ વિચારું છું કે હું 4-5 લાખનું લોન લઈ લઉં બેંકમાં. ખાલી તમે મારી સાથે બેંકમાં આવીને એક આપત, તો પછી તમારા કોઈ બેંકવાળાઓના કોન્ટેક્ટ હોય તો ખાલી મારી લોન પાસ થઈ જાય ને તો બહુ સારી રહેશે. તમે કોઈ પારકા વ્યક્તિ થોડી ના છો. હા, બેંકના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. હું છું ને, 5-6 લાખમાં બધો ખર્ચો પતી જશે. હા, બંનેઓના લગ્ન સાથે જ કરવાના છે, અને છોકરાવાળાઓ એમ પણ કીધું છે કે તમે સોનું ને બધું ઓછું આપશો તો ચાલશે, પણ સમૂહ લગ્ન નથી કરવા. ચિંતા નહીં કરો. 5 લાખની બદલે કદાચ જો વધારે ખર્ચો થતો હોય ને તો પણ હું તમને પૈસાની સગવડતા કરી આપીશ. બધી વ્યવસ્થા થઈ જશે. નિશ્ચિંત થઈ જાઓ કે હવે એ છોકરીઓ કોઈ પારકી નથી, મારી પોતાની જ બહેનો છે ને, એવી રીતના ધામધૂમથી લગ્ન કરાવીશ. અરે ના ના, તમારે આટલું બધું કરવાની શું જરૂર છે? હું કંઈ અહીંયા તમારી પાસેથી પૈસા લેવા માટે નહોતી આવી. કૂલ ડાઉન, ટેન્શન નહીં લો. મારે સામે ચાલીને મારી મરજીથી મદદ કરવી છે. હું મદદ કરવા તૈયાર છું. ચલો, હવે ટેન્શન તો નથી ને? તો આવ્યા જો તો કંઈક સારી સારી વાતો કરીએ, પછી જઈએ આપણે. ક્યાં તમારા ફ્રેન્ડ નહીં આવ્યા એકલા આજે? એ એક કામ છે તો એના માટે થઈને એ ગઈ છે. અચ્છા. અને મારે પણ થોડી વાત કરવી હતી તમારી સાથે, અને મળવું પણ હતું, તો થયું કે લાવ ને મળી પણ લઉં અને વાતે થઈ જાય. સારું થયું ને, એ બાને આપણે મળીએ છીએ. બાય ધ વે, શું કામ હતું? કામ એવું હતું કે તમે એ દિવસે વાત કરી હતી, ખબર છે કે તમે સમાજ સેવાનું કામ કરો છો, કંઈ પણ જરૂર હોય તો કહેજો. હા હા, તો અત્યારે એવી જરૂર પડી છે ને, તો મને થયું લાવ ને તમને જ વાત કરું, બીજાને શા માટે કહેવું. કેમ, શું થયું? મેં આવું છે કે એક માજી છે, એ માજીને બિચારા ચોમાસું આવે, મીન્સ કે વરસાદ પાણી હોય ને તો ઘરમાંથી નકરું પાણી કરે, એટલે એના લીધે બહુ જ હેરાન થઈ ગયા છે. અને એમની ઉંમર પણ એવી નથી રહી કે ઘરમાં કંઈ સરખું કરી શકે કે કમાવા જઈ શકે, અને એટલા બધા પ્રોબ્લેમમાં છે, એટલા હેરાન થાય છે કે વાત નહીં પૂછું. ને સાચું કહું ને તો મારાથી નથી જોવાતું આ બધું, એટલે મદદ તો અમે કરવા માંગીએ છીએ, પણ અમારી પાસે એટલા પૈસા નથી હમણાં. એટલે એ માજીનું ઝૂંપડું જે છે? અરે ના ના, ઝૂંપડું નથી, છે તો ઘર જ,
ઘર તો બહુ સારું છે પણ બધી દિવાલો એમની થોડી તૂટી ગઈ છે, ઘરમાં થોડું નીચે અને ઉપરથી પાણી ટપકે છે. પાણી ટપકે છે એટલા માટે બાકી એટલે વધારે નહીં પણ કેટલી? 2-2.5 લાખની જરૂર છે એમના માટે. તો મને થયું કે લાવો ને તમારી સાથે વાત કરું, કદાચ તમે હેલ્પ કરી શકો. 2-2.5 લાખ રૂપિયા હા એક સાથે એટલે ઘટે છે કેટલા? બસ 2-2.5 જ. છેલ્લામાં છેલ્લા 2 હશે ને તો માજીનું ઘરનું કામ થોડું વ્યવસ્થિત થઈ જશે, વાંધો નહીં આવે. તો જો, પછી તમારાથી થાય તો. બાકી સોરી, બાકી એવું કંઈ નથી કે તમારે મદદ કરવી. આ તો અમે શું કરીએ, સમાજ અરે સેવા નહીં એવું કરીએ છીએ. નથી, સોરી, એવું નથી. જો મારી ના નથી, હું 2 લાખ રૂપિયા આપવા માટે વાંધો નથી એનો. આ તો હું એવું વિચારતો હતો કે હું મારા મિત્રને પૂછી લઉં અને એની સાથે મારે એકવાર વાત તો કરવી જ પડે ને. એટલે વાત કરીને પછી ગૂગલ પે નંબર તો છે જ તમારો, એકવાર ટ્રાન્સફર કર્યા જ ત્યાં પૈસા, એટલે એમાં જ કરી દઈશું પૈસા. હા વાંધો નહીં, પૂછી લેજો એવું હોય તો. પણ કોઈની મદદ જ કરવાની છે ને આપણે ક્યાં એમાં બીજા આડા આવડા રસ્તે નાખવા છે. અને આજે માજીને તમે મળશો ને તો તમને એમ થશે કે નહીં ખરેખર એમની મદદ કરવી જ જોઈએ. અને ખબર નહીં આ મન એવું છે ને મારું કે કોઈની તકલીફ જોઉં ને તો મારાથી રહેવાતું જ નથી. આ સમાજ સેવાની આદત છે ને ખરેખર કહેવા જાવ ને તો બહુ મોટી પ્રોબ્લેમ છે. મોટી પ્રોબ્લેમ ના કહેવાય. જો જે વસ્તુ મુશ્કેલીથી મળે ને એ જ આગળ જતાં દ્રઢ બને છે. અને તમે આટલી મુશ્કેલીમાં આજે લોકોની મદદ કરો છો, તમારો કોઈ સ્વાર્થ રાખ્યા વગર જે લોકોને હેલ્પ કરો છો ને, એમાં જોજો એક દિવસ ભગવાન તમારું સારું જ કરશે. આ ઉપરવાળા તમારું સારું જ કરશે. થેન્ક યુ. અત્યારે તો આ સોરી હું પણ ને અત્યારે તો બસ આ જમીન પર રહેવાવાળા છે ને એ માણસો મદદ કરે એટલું બહુ છે. બાકી ઉપરવાળાને તો ક્યારે કોઈએ જોયા છે? અત્યારે જે માણસ અહીંયાથી મદદ કરે ને એ જ ભગવાન. હા, ચાલો તો પછી હું મારા ભાઈબંધને મળતો થાવ અને આ પૈસાની વ્યવસ્થા કરીએ. હા ઓકે. તો ફરી ક્યારે મળશો? બસ આ પૈસાની વ્યવસ્થા થઈ જાય એટલે. અરે વાંધો નહીં, થાય તો જ. ના થાય તો ટેન્શન ના લેતા, પણ થઈ જશે તો માજીનું સારું થઈ જશે, બીજું કંઈ નહીં. હા સારું તો હા હા બાય. બાય. મળીએ. બાય બાય બાય. ઓકે. મારે જવાનું છે, સોરી. હા અરે યાર, આ કપચીને બધું લેવાનું કહ્યું હતું તે માણસ પાસે ઉચકાવ્યું નથી. તારે ધ્યાન અપાય ને યાર. પછી આ પ્રોજેક્ટ મતલબ કે એમ નથી કે તો હું પ્રોજેક્ટનું કામ અટકીને પડ્યું છે એડ્રેસ મારું. નથી મળતું, અહીંયા કોઈ માણસ નથી દેખાતા. કોને તારી રીતે પૂછું? કામ પતાવો, જોઈએ પછી. આ ભાઈને પૂછું. ઓકે. હું વાત કરું પછી તારી સાથે. હા, અરે આંટી કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી. પણ અચાનક તમે મને આંટી અને આ શું છે બધું? જુઓ ભાઈ, હું અહીંયા એડ્રેસ ગોતી રહી છું. આ એડ્રેસ મને બતાવશો જરા? લક્ષ્મીનગર સોસાયટી 202. આંટી ટેન્શન લેવાની જરૂર નથી. આ સોસાયટી અહીંયાથી આગળ જ છે. અહીંયાથી જમણી તરફ જશો ને હા, એટલે ત્યાં જ છે એ સોસાયટી. થેન્ક યુ. પણ તમે મને આંટી કહ્યું, પગે લાગ્યા, કંઈ સમજાણું નહીં. કારણ કે હું તો તમને નથી ઓળખતી. તમે મને તમારું કન્ફ્યુઝન દૂર કરું છું. હું તમને ઓળખું છું બહુ સારી રીતે. તમે આ રીતિકા અને નેહાના મમ્મી, ખરી વાત ને? હા, રીતિકા અને નેહાની મમ્મી છું. પણ તમે મને કેવી રીતે ઓળખો છો? હું તમને એ રીતે ઓળખું છું કે મેં તમને એ લોકોની પોસ્ટમાં જોયા હતા. મતલબ કે એમણે સ્ટોરી મૂકી હતી. અચ્છા, ફ્રેન્ડ છીએ, તો મતલબ ઇન્સ્ટા ફ્રેન્ડ છીએ. એટલે એમાંથી મેં તમને જોયા હતા. એટલે રીતિકા અને નેહા તમારી મિત્ર છે? હા, આમ તો હું એમને પર્સનલી પણ ઓળખું છું. બહુ સારી છોકરીઓ છે. હા. ખરેખર હું તો કહું છું કે ભગવાન દરેક મા બાપને આવા સરસ મજાના સંતાનો આપે. સાચી વાત છે. શું કામ કરી રહી છે બંને દીકરીઓ? હા, તમારી વાત એકદમ સાચી. મારી બંને દીકરીઓ બહુ સેવાભાવી છે.
નોકરી કરે છે, ધ્યાન આપે છે, મારું ધ્યાન રાખે છે, ઘરનું ધ્યાન રાખે છે. અરે હું તો એટલી નસીબદાર છું ને કે વાત ન પૂછો. ભગવાને એના પપ્પાને વહેલા લઈ લીધા, પણ મારી બંને દીકરીઓએ મારું બહુ ધ્યાન રાખ્યું. અત્યારે ભણે છે, જોબ કરે છે અને સમાજ સેવા પણ કરે છે. અરે એટલી સારી સમાજ સેવા કરે છે કે અમે લોકો પણ એનાથી પ્રભાવિત થયા છીએ. અમે લોકોએ વિચાર કર્યો છે કે અમારી પાસે આવતી રકમમાંથી અમુક ટકા રકમ તો ચોક્કસપણે દાન કરીશું. હવે જુઓ ને, આટલું સારું કોઈ કામ કરતું હોય તો શું કામ અમારી પાસે જે આવકનો સ્ત્રોત આવે છે એમાંથી શું કામ ને થોડી ઘણી રકમને દાન ના કરીએ? હા ભાઈ, સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. માણસે જે કમાય છે ને એમાંથી અમુક ટકા દાન કરવું જ જોઈએ અને એનાથી જ એના ઘરની અને એની સમૃદ્ધિ વધે છે. વાત તમારી એકદમ સાચી છે, એમાં જરાય તમે ખોટા નથી હો. અને ખરેખર ગર્વની બાબત તો એ છે કે જ્યારે તમારી દીકરીઓ કોઈ પારકા વ્યક્તિને મદદ કરવાનો વિચાર કરે છે. તમારી દીકરી આજે જ તે કહેતી હતી કે કોઈ એવા વ્યક્તિ છે કે જે ઓફ થઈ ગયા છે અને એમની દીકરીઓ છે. હા, એમની દીકરીઓ માટે થઈને લગ્ન કરાવવા માગે છે અને એના માટે બહુ વધારે રૂપિયાની જરૂરિયાત હતી. મેં કહ્યું કે જરાય ટેન્શન નહીં લેતા, હું મદદ કરાવી આપીશ. હા, પણ તમે અહીંયા શું કરતા હતા? એકચ્યુઅલી આ મારો જ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ઓહ, એમ? અહીંયા. હા, હું અને મારો એક મિત્ર છે શ્રીદેવેન કરીને, અમે પાર્ટનરશિપમાં બંને ભાઈઓ આ રીતના પ્રોજેક્ટ કરીએ છીએ અને પ્રોજેક્ટ પત્તાની સાથે અમે આ પ્રોજેક્ટને વેચી દઈએ છીએ. બેટા, તારો નંબર મને આપી દે ને, ક્યારેક કંઈક કામ હશે ને તો કામ લાગશે. અને ઘરે આવજે એકવાર. આંટી, નંબર લેવાની જરૂર નથી. તમારી દીકરીને મારું નામ આપજો, ઓળખે છે. મારો નંબર એની પાસે છે જ ઓલરેડી. જરૂર જરૂર, કાંઈ વાંધો નહીં. ચલો તો હું રજા લઉં. રજા નથી લેવાની. હા, તમે આવ્યા છો તો મારા પ્રોજેક્ટમાં આવવાનું છે. તમે આવો, જુઓ, બેસો, નાસ્તો પાણી કરી આપ, પછી જ જવા દે. સારું, તો હું મારું કામ પતાવીને જરૂરથી આવું. કામ પતાવવા માટે હું તમારી સાથે આવીશ, તમને મૂકી જઈશ પછી. સારું, ચલો આવો. અરે શ્રવણભાઈ આવી ગયા, થેન્ક યુ. કેવું જોઈએ? શું ચાલે છે આજકાલ? બધા પ્રોજેક્ટ બરાબર? બરાબર ચાલે છે. તમે જે રૂપિયા મંગાવ્યા હતા ને, તમારા 6 લાખ ને તમારા 2 લાખ હા, ગાડીમાં પડ્યા છે, તો આ લઈ લેજો. બરાબર ને? લઈ લઈશું. પણ આટલા બધા રૂપિયાની તમને શું જરૂર પડી અચાનક? જરૂર છે, એક ખાસ જગ્યાએ આપવાના છે. એટલા સારું માટે. કાર્ય કરવાનું છે. સારું એટલે કઈ કાંઈ એટલે શ્રવણભાઈથી શું છુપાવવું હોય? હા. આખરે ગમે એમ તો એ આપણા પ્રોજેક્ટના હિસ્સેદાર વ્યક્તિ છે, તો એમને કહેવામાં શેની શરમ? અમે બંને ભાઈઓ દાન ધર્મ કરી રહ્યા છીએ. એટલે અમે બંને ભાઈઓએ નક્કી કર્યું છે કે જેટલી પણ ઇન્કમ થઈ રહી છે ને એમાંથી અમુક હિસ્સો દર મહિને અમે દાન ધર્મમાં આપીશું. આ તો સારી વાત છે. હા, પણ એ દાન ધર્મ ક્યાં આપી રહ્યા છો એમ? કોઈ ટ્રસ્ટ કે કોઈ એવી જગ્યાએ નથી આપતા કે જેનાથી આપણું નામ કે કાલે ઉઠીને કોઈ વ્યક્તિ આપણી વાતો કરે એવું કરે. પણ અમે એટલા વિશ્વાસપાત્ર વ્યક્તિને હાથોહાથ રૂપિયા આપીએ છીએ ને કે એ લોકો પણ અમારી નજરની સામે જ આ બધું જ કાર્ય કરે છે. અને એ બે વ્યક્તિ એવા છે કે જેને ટ્રસ્ટ ખોલવામાં ઇન્ટરેસ્ટ નથી અને શો ઓફ કરવામાં ઇન્ટરેસ્ટ નથી. બસ ખાલી ને ખાલી સેવા કરવી છે અને લોકોની મદદ કરવી છે. શું વાત છે, ભગવાનના માણસ લાગે છે. શ્રવણભાઈ, બીજી પણ એક ખાસ વાત, આ બંને વ્યક્તિઓ અમારી સાથે એટલા નજીકથી કનેક્ટ છે ને કે અમે વિચાર કર્યો છે કે આગળ જતા અમે લગ્ન કરીશું ને તો એની સાથે જ. અને મેં તો વાત પણ કરી દીધી છે, મને તો હા પણ પાડી છે. એટલે મારું તો બધું ક્લિયર છે, આનું ખબર નથી. મારું ભેગું થતું આવે છે. થતું આવે છે. તો યાર તમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. તમે તો photo યાર જોવા નહીં તમારે માંગો? ના, તો હા, ફોટો તો બતાવો, પણ તો તમે હે ને વિશ્વાસપાત્ર જગ્યાએ રૂપિયા આપો છો, તો કઈ વાંધો નહીં. વ્યક્તિઓ જેવા છે ને હા, સાચી કે વાત આંખ બંધ કરીને ભરોસો કરી શકે. તારા વાળો જ ફોટો બતાવજો, મારું હજી ફાઇનલ નથી. છો આ ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને આ છોકરી જે છે ને, જો આ રીતે જો પ્રાણીઓની કેવી સેવા કરે છે. હા, જો આ ગરીબોને ધાબળા વેચ્યા હતા એ. આ અમારી પહેલી મીટિંગ હતી. આઈડિયા છોકરી? હા, આ છોકરી. અને એટલું જ નહીં, જો અહીંયા પાછળ આ છોકરી જે દેખાય છે, હા, આ જો આ એ છોકરી. મારું અરે આ પણ? હા, આ બંને છોકરી. એટલે તમે ઓળખો છો? અરે આને તો હે ને સારી રીતે ઓળખીએ છે અમે. યાર, કોણ ના ઓળખે? આટલું સારું કાર્ય કરતા હોય ને એને આખી દુનિયા ઓળખતી જ હોય. સવાલ જ નથી કોણ ને હતો ભાઈ. કે તો આપણા રૂપિયા લેખે જવાના છે, લેખે. મેં પણ આમે તમને કીધું જ તું ને. અરે ભાઈ, મારી વાત તો સાંભળો. આ બંને છે ને સંતના ભેષમાં રાક્ષસ છે.
શું ગમે તે બોલો છો? હું યાર શ્રવણભાઈ, અરે તમે છે ને મારી વાત પર વિશ્વાસ ન કરશો. આઈડિયા છોકરી છે ને, મારા કાકા છે ને સંજયભાઈ, એમના છોકરાને ફસાવી નાખ્યા અને એમના પેલા ફોટાનો વિડીયો બનાવી દીધા ને આપણે એમ કે પોલીસમાં કંઈક કેસ કરવાની ધમકી આપતી હતી અને લગભગ છે ને 15 થી 20 લાખ રૂપિયા ત્યાંથી પડાવી લીધા. 15 થી 20 લાખ રૂપિયા પડાવી લીધા? અરે કરો માણસ જ્યાં ભાઈ. 15 થી 20 લાખ રૂપિયા અને બિચારી બે ટુ વ્હીલ નથી. અરે પણ એમાં શું? છે ને મને એવું છે, ખબર તમે આપણે છે ને આપણે સંજયભાઈને તો ઓળખો છો ને, મારા કાકાને? ઓળખીએ જ ને. તો હા, એનો છોકરો સૌમ્ય અને પેલો હા, બસ. ઉદ્ધવ. જો દેવાંગભાઈ ને દેવનભાઈ તમને વિશ્વાસ ન આવતો હોય ને તો સાંજે છે ને મારા કાકાના છોકરાઓ સાથે તમને મળાવી દઈએ, બરાબર? મુલાકાત કરવાની કોઈ ને જરૂર બધા છે ને પ્રૂફ છે એમના પાસે ને તમને બધું બતાવી દેશે. જો તમે છે ને આમના સાથે સંગતિ રાખશો તો તમે ફસાશો ને તમને છે ને ડૂબાડી દેશે પૂરા. આ જુઓ, અત્યારે અમે પૈસા લેતા જઈએ છીએ. હા. બાકીનો જે તમે જે કહો છો મળી લેશું ને, આપણે શું વાંધો છે? અરે પણ જો આ છે ને પૈસા તમારા છે, હા. તમે લઈ જાઓ, એનો કોઈ વાંધો નથી. તમારા જે હકના છે લઈ જાઓ, પણ એ તો હું તમારા પૈસા કેઠે એમ ક્યાંય ખોટી જગ્યાએ જાય નહીં એમ. જાય બરાબર ને. છે. આપણે કેટલી મહેનત કરીએ ને ત્યારે આટલા રૂપિયા કમાઈએ છીએ. વાત Thank તો you. સાચી છે તમારી. તમે કહ્યું એ પ્રમાણે. ચલો મારે વિચાર થોડું કામ કરીશું. છે તો મેં જાઉં, તમે છે ને વિચારી લેજો. હા હા, હા, ચાલો. ઓકે. હા, આ શું કહે છે? આની વાતમાં તને શું લાગે છે? આવું બની શકે ખરા? જો મને તો એવું લાગે છે કે આ પૈસા આપણે કોઈને આપીએ નહીં અને આપણી પાસે જ રાખીએ તો શું થાય કે ભાઈ કદાચ આપણે વધઘટ થાય પૈસાની તો આપણે એની પાસે વધારે ન માગીએ એટલે કદાચ એ ના પાડતા હોય એવું નથી. તો. મેં વાયદો આપ્યો છે એ પ્રમાણે છોકરી પૈસા લેવા આવતી જશે. 5-1 મિનિટમાં તો આવી પણ જશે. એક કામ કરીએ, આપણે પૈસા આપી દઈએ એ લોકોને અને પછી આણે કહ્યું ને એ પ્રમાણે કંઈક ના, કરીશું. જો મારી વાત સાંભળો, હવે ચેક કરવું જ હોય તો પછી આ પૈસા શું કામ આપીએ? આપણે એક કામ કરીએ, આપણે એને એવું કહી દઈએ કે હમણાં પૈસાની વ્યવસ્થા નથી થઈ ગઈ એટલે 1-2 દિવસમાં કરી દઈશું એમ કહીને ઠાલવી દઈ અને કાલથી આપણે એનું ચેકિંગ શરૂ કરી દઈએ. જોઈએ, મેં મદદ કરવાનું વચન આપ્યું છે એટલે હું મદદ કરીશ. જેવો તારો વિચાર. રીતિકા, શું વાત કરે છે તું? મતલબ કે અત્યાર સુધી આપણી વચ્ચે જે કંઈ પણ થયું એનું શું? હું જે કંઈ પણ કહી રહી છું એ એકદમ સાચું જ છે. સાચું? મતલબ તું રીતિકા, તું મને પ્રોપર વાત કર કે તું કહેવા અને કરવા શું માગે છે? જો આવી રીતના કરીશ તો મારી સાથેની ફિલિંગનું શું? કઈ ફિલિંગ્સ? એ જ ફિલિંગ જે અત્યાર સુધી તમે મારી સાથે રમતા રહ્યા એનું શું? એનું શું? કંઈ નહીં. હવે ફિલિંગ્સ તારી હતી, મારી થોડી હતી. મને તો પૂછવું હતું કે મને ફિલિંગ્સ છે કે નહીં. હવે એમાં મારી શું ભૂલ, મને કે? તને તારી ફિલિંગ દેખાઈ રહી છે, મારું શું? અરે ખરા દિલથી તને ચાહી હતી, પ્રેમ કરતો હતો તને, પણ તે એક ઝાટકે આવો જવાબ આપ્યો મને. મારે જે કરવું હતું એ મેં કરી લીધું. અને આ જે કંઈ પણ ફિલિંગ્સની તું વાત કરે છે ને, એવી કોઈ પણ ફિલિંગ્સ મારામાં હતી પણ નહીં અને છે પણ નહીં અને રહીશ પણ નહીં. પણ મારામાં જાગૃત કરી એનું શું? અને આ જે સેવાનું બાનું છે એનું શું કરવાનું? અરે શું યાર, સેવા કરીને સેવા. હજી કેટલીક સેવા કરવી અમારે? અમે સેવા કરતા રહીશું તો પછી અમારું શું? અમારું કોણ કરશે? અચ્છા, એટલે આ બધા નાટકો હતા એમ ને? હા, નાટક જ તો હતા. અને આ બધા નાટક તો અમે પહેલેથી કરીએ છીએ. હા, કદાચ તમે છેલ્લા હશો. મતલબ કે મારી જેવા વ્યક્તિ સાથે નાટક કરતા તને જરાય શરમ ના આવી? અરે તું જે કહેતી હતી ને બધું કરતો હતો. તે કહ્યું એટલી વાર પૈસા આપ્યા અને છેવટે મળ્યું તો શું? કંઈ નહીં. છેવટે કંઈ નહીં મળ્યું તને, બસ ઠેંગો. પણ અમને ઘણું બધું મળ્યું. સાચું કહું ને, મળ્યું એટલે કે લેવાનું બાકી છે. તો હવે શું લેવું છે તારે? શું જોઈએ છે? બોલ ને. હા, ઘણું બધું બાકી છે હજી તો. હવે આ જ હોટલમાં આવ્યા હતા ને ગયા વખતે, એટલે એ વખતના બધા જ ફોટા, વિડીયોઝ
ઘણું બધું છે મારી પાસે જે તમને નશાની હાલતમાં લાવીને મેં તમારા બધા ફોટા પાડી લીધા છે. તમે વિશ્વાસઘાત કર્યો કહેવાય આને. આ ફ્રોડ કર્યું કહેવાય તમે અમારી સાથે. અમે પૈસા આપતા રહ્યા, સેવાના બાને તમે પૈસા લેતા રહ્યા અને અને છેલ્લે અમને તમે આ હાલત ઉપર છોડી દીધા અને તમે અમે બ્લેકમેલ કરવા માંગો છો. બ્લેકમેલ? લે, એમાં શું બ્લેકમેલ અને વિશ્વાસઘાત કયો? હા, અમે લોકોએ તમને ફોસલાવ્યા અને તમે ફોસલાઈ ગયા. એમાં અમારી શું ભૂલ? તમે અમારું બેકગ્રાઉન્ડ જાણ્યું? તમે અમારા વિશે પૂછ્યું ક્યારે? નહીં ને, બસ તો. અને હજી તમે આપ્યા છે ક્યાં પૈસા? એ તો થોડા ઘણા, એ તો ચિલ્લર કહેવાય બધું. હજુ તો ઘણું લેવાનું બાકી છે. હા તો લઈ લે ને. બોલ, મારે તારાથી બચવા માટે હવે શું કરવું પડશે? મારે મારે હવે તને કેટલા રૂપિયા આપવા પડશે કહી દે ને, એટલે આજે એ હિસાબ પણ ચૂકતો કરી નાખીએ આપણે. આમાંથી છૂટવું છે તારે એમ? તો ઠીક છે, અત્યારે તો 50 લાખ આપી દેજે ઓછામાં ઓછા, અને બીજા બધા પછી. અને રહી વાત છૂટવાની, તો કદાચ તમે લોકો આમાંથી કોઈ દિવસ નહીં છૂટી શકો. એટલે જ્યારે પણ અમને પૈસાની જરૂર પડશે ને ત્યારે સીધો તમારી પાસે ફોન આવશે અને પેલા ફોટોઝ વિડીયોઝ. નહીં, કોઈને કોઈ પણ પ્રકારના ફોટોઝ કે વિડીયોઝ નહીં મોકલતી. માનું છું કે 50 લાખ રૂપિયા એ કોઈ નાની સૂની રકમ નથી, પણ કરાવું છું એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ શું? એમાં શું એડજસ્ટમેન્ટ કરાવવાનું? પૈસા તો જોઈશે જ. જો પૈસા નથી આપ્યા ને તો યાદ રાખજે, તારી હાલત શું થાય અને તારા ભાઈની એ તું વિચારી લેજે. પણ 15 લાખ રૂપિયા એક સાથે તમે ક્યારે જોયા છે? અમારી પાસે માગો છો? જોવા છે એટલા માટે જ તો માંગુ છું. પછી જો નહીં આપશે ને તો તું વિચાર કર, તારા પપ્પાની ઇજ્જતનું શું થશે? ના, મારી ઇજ્જત કે આબરૂ ઉપર નહીં આવતી. તું ક્યારેય કોઈને કોઈ વાત નહીં કરે. મેં કહ્યું ને કે તને તારા પૈસા આપી દઈશ. નહીં કરું, કોઈને કઈ વાત નહીં કરું. સમય મને બધા પૈસા મળી જશે ને તો કોઈને કઈ વાત નહીં. અને આ પૈસા મળે પછી આ બધા ફોટા અને પ્રૂફ બધું ડિલીટ થઈ જશે ને? હા, પણ એના માટે પૈસા મળવા તો જોઈએ. પહેલા પૈસા એક હાથ દો, એક હાથ લો. બોલો, મંજૂર? મંજૂર છે મને. તે જેમ કહ્યું ને હું એમ જ કરીશ. વેરી ગુડ બોય. મંજૂર ને? તો સારું, હું જાઉં છું. ઓકે, બાય. અને પૈસા ટાઈમે પાછું મોકલી દેજો, નહીં તો મારો જ વાંક છે એમ. આ બધું જ મારી ભૂલના કારણે થયું છે. આખરે સાબિતી માટે વિડીયો તો છે, પણ આ વિડીયો મને બીજા કોઈ કામમાં નહીં લાગે. બસ ખાલી એક જ વ્યક્તિ એવું છે કે જે વ્યક્તિ મારા વિડીયોને સમજી શકશે. હાય, થાકી ગયા મમ્મી. થાકી તો જવાય ને. ભણવા જવું, પછી નોકરી કરવી અને પછી લોકોની સેવા પણ કરવી, લોકોના દુઃખમાં સહભાગી થાય, એ માણસને થાક તો લાગે. સાચી વાત મમ્મી. હા, આજે કોની સેવા કરવા ગઈ હતી મારી બંને દીકરીઓ? કોની હોય? આ ગરીબ લોકોની, જે દુઃખી હોય એ લોકોને સેવા કરવા મમ્મી. હા, પેલા 2 ભાઈ છે ને એ લોકોની સેવા કરી છે આજે એકદમ સરખી રીતે. એટલે એટલા દુઃખી હતા ને મમ્મી, એ બંનેના બધા જ દુઃખ મટાવી દીધા છે અમે. સુખી થઈ ગયા મમ્મી એ લોકો. એમ? હા. પણ એ લોકોના દુઃખ શું હતા એ નહીં કહો. અરે હવે તમને કેટલી બધી વાતો કહીએ. હા, અમારું કામ જ એ છે મમ્મી, દુઃખી લોકોને સુખી કરવા. સાચી વાત છે. આ દુનિયાની અંદર દુઃખી વ્યક્તિઓને સુખી કરતા મારી દીકરીઓને બહુ સારી રીતે આવડે છે નહીં? બસ મમ્મી, તમે જ શીખવાડ્યું છે બધું. મેં તો તમને સારા ઘણા કામ શીખવાડ્યા હતા. હા મમ્મી, એટલે તમે લોકો જે કામ કરો છો એ બધા સારા કામ છે. હા, તો શું થયું? કેમ નથી સારા કામ કરતા અમે? બરાબર છે, તમે તો સારા જ કામ કરો છો. ખરાબ કામ તો લગભગ દુનિયાના બીજા બધા કરતા હશે ને?
કયા બે છોકરાની સેવા કરવા ગયા હતા? અરે મમ્મી આ? હવે આ લોકો દુખી હતા? આ બંનેનો આ લોકોને તમારે સુખમાં લાવ્યા નહીં? આ બંને છોકરાઓના દુઃખ તમે બંને દૂર કર્યા ને? હા, શું થયું મમ્મી? કેમ આવી રીતે વાત? ભૂલી ગઈ બેટા. આ જરા વિડીયો તો જુઓ બેટા, જેને તમે આ બદનામ કરવા માંગો છો, જેને તમે હા દેખાય છે ને? આ પણ કોણ? મમ્મી અમે કંઈ નથી કર્યું. તમે કંઈ નથી કર્યું ને? તમે લોકોએ ક્યાં કંઈ કર્યું જ છે? કર્યું તો બધું આ લોકોએ છે. મને એમ હતું કે મારી દીકરીઓ ઘરની બહાર રહીને ગરીબ લોકોની સેવા કરે છે, કોઈકને મદદરૂપ થાય છે, પણ નહીં. તમે તો મારા અને તારા પપ્પા બંનેના નામ ઉપર કલંક લગાડ્યું. શું ખોટું કર્યું મમ્મી? તમે જ કહો, શું ખોટું કર્યું? આમાં તને કંઈ ખોટું નથી લાગતું? હા, નહીં, અમને જરાય ખોટું નથી લાગતું. એટલે આ કોઈકના છોકરા આપઘાત કરવા સુધી આવી જાય અને ખબર છે તમને આ બંને મરી ગયા એ ખબર છે? હા, શું? અને એ વિડીયો તો મેં તમને બતાવ્યો જ નથી હજુ. બંને છોકરાએ જીવ આપી દીધો અને હવે એ લોકો આ દુનિયામાં નથી. તમારા હા બ્લેકમેલિંગના કારણે છોકરાઓ કંટાળી ગયા બેટા. માનું છું મમ્મી કે અમે બ્લેકમેલિંગ કર્યું, પણ અમે એવું તો નથી કહ્યું ને એમને કે તમે મરી જાઓ. કોઈની સાથે કોઈને ઘા આપો અને પછી એમ કેવું કે મલમ લગાવી આપું રૂજ આવી જશે. ઇજ્જતદાર ઘરના છોકરાઓ હતા. ઇજ્જત 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 શું ઇજ્જત? હા હા હા, આપણે કેવી જિંદગી જીવીએ છે ખબર છે તમને? હા, આટલા વર્ષો થઈ ગયા, તમે કેવું જીવન જીવો છો? અમારે આવી લાઈફ નથી જીવી મમ્મી. અમારે છે ને અમારે લક્ઝરિયસ લાઈફ જીવવી છે, અમારે હાઈફાઈ જીવવું છે, નહીં કે આમ મરી મરીને જીવવું. તું નહીં બોલે? હા, આટલા કાંડ કર્યા પછી તું નહીં બોલે? લક્ઝરિયસ લાઈફ. હા, ભગવાને તમને માથે છત આપી, 2 ટાઈમનું જમવાનું આપ્યું, એ ઓછું લાગે છે કે હજુ લક્ઝરિયસ લાઈફ જીવવી છે? તું નહીં બોલે? તારે નથી જીવવું? મમ્મી જુઓ, બોલ ને. મમ્મી અમને નહોતી ખબર કે એ બંને પોલીસને ફોન કર્યો છે મેં. હા, પોલીસને મેં ફોન કર્યો છે. મમ્મી તું પોલીસને બોલાવે? તું તારી દીકરીઓને પોલીસ પાસે? ઓ, મારી દીકરીઓ કુદીકરીઓ થઈ શકે, હા, કુપાત્ર બની શકે, પણ માતા ક્યારે કુમાતા ન બની શકે? હા, મમ્મી ભૂલ ન કરે. જુઓ મમ્મી, પોલીસને ફોન કરી દીધો છે મેં, બધા જ વિડીયો મોકલી દીધા છે. મમ્મી અમારી વાત તો સાંભળો. જુઓ, અમે માનીએ છીએ કે અમારી ભૂલ છે, પણ આ બધું અમે જે કંઈ પણ કર્યું એ ફક્ત ને ફક્ત એટલા માટે કર્યું કે અમે શોખ કરી શકીએ અને અમે લક્ઝરિયસ લાઈફ જીવી શકીએ, અને મમ્મી તને પણ એવું જીવડાવી શકીએ એના માટે. આવી રીતે નહીં મમ્મી, અમે માનીએ છીએ કે એ ખોટું છે, પણ અમને સાચે નહોતી ખબર કે એ બંનેઓ સુસાઇડ કરી લેશે, હા આપઘાત કરી લેશે. હા, જો એવી કંઈ પણ જાણ હોત ને તો અમે એવું ન કર્યું હોત. હું પોલીસને ના પાડી દઉં. જેને આત્મહત્યા કરી છે ને એના જીવ પાછા લાવી દો. લાવી દો. ના ના, તમે જેના દીકરા મારી નાખ્યા, જેની સાથે આ પ્રેમ નામની રમત રમી, હા, એની પાસેથી રૂપિયા લૂંટ્યા, અને જ્યારે રૂપિયા ન આપી શક્યા તો એ લોકોની સાથે આ બ્લેકમેલિંગ, હા, અને એ પણ મોજશોખ ખાતર. શું કામ? તમે કદાચ તમને મેં ભણાવી ગણાવી, તમે સારા રસ્તે જઈ શક્યા હોત, તમે સારું કામ કરી શક્યા હોત. આજે છે ને તમારા જેવી છોકરીઓના કારણે હા આવા સારા ઘરના છોકરા બદનામ થાય છે. તમે ભલે મારી દીકરીઓ હોય, હું તમને છોડીશ નહીં. હા મમ્મી એવું નહીં કરો પ્લીઝ. અમે માફી માંગીએ છીએ, અને એવું હોય ને તો એ લોકોની ઘરે જઈને પણ અમે એ લોકોના મમ્મી પપ્પા પાસેથી પણ માફી માંગી લઈશું. પણ
પણ અમને સાચે નહોતી ખબર અને વિચાર્યું જ નહોતું અમે આવું. ઓછા ટાઈમમાં વધારે પૈસા કેવી રીતે કમાવા, બસ એવી જાણ નહોતી. અને એ લાલચમાં અમે આવા ગંદા કામ કર્યા છે. કંઈ વાંધો નહીં, તમે ગંદા કામ કર્યા, તમને તમારી ભૂલ દેખાઈ રહી છે, તો એક કામ કરો, ચલો હવે પોલીસ સ્ટેશન જઈ અને કબૂલાત કરો. મમ્મી પોલીસ સ્ટેશન નહીં મમ્મી. મમ્મી સોરી મમ્મી, બીજી વખત નહીં કરીએ ને આવું. રહેવા દો દીદી, કદાચ આપણી એ જ સજા છે. મમ્મી અમે ખોટું કર્યું છે અને હું તૈયાર છું જેલમાં જવા માટે. અને તું તારા નકશા કદમ પર તો તું તારી નાની બેનને ચલાવતી હતી ને, તો તારે પણ તો જવું પડશે. પણ લાગે છે કે રીતિકાને તો અક્કલ આવી ગઈ, તને હજુ અક્કલ નથી આવી. નહીં મમ્મી. આ બંને છોકરાઓ આપઘાત કરવા જતા હતા. હા, મને ફોન પણ આવ્યો, બંને સાથે મારી વાત પણ થઈ અને મેં એમ કહ્યું કે મારી દીકરીઓ ખોટી છે ને, હું એને સજા અપાવીશ, મર્યા નથી. પણ જો તમારી લીધે કોઈક સારા ઘરના છોકરાઓ કોઈક મા બાપ પાસેથી પોતાના દીકરાઓ છીનવાઈ જાય, કોઈ બેનનો ભાઈ છીનવાઈ જાય, એટલે મહેરબાની કરીને આ શોર્ટકટવાળા રસ્તા બંધ કરી દેજો. અને આજ પછી મારે ને તમારે કોઈ નિસ્બત નથી. મમ્મી તમે જીવો તમારી આ લાઈફ, મારે નથી જીવવું તમારી સાથે. ના મમ્મી. મમ્મી અમારે નથી જોઈતી આ લાઈફ. દીદી કંઈ પણ કરીને મમ્મીને મનાવવા પડશે. ચાલો મમ્મી.